આમોદમાંથી પસાર થતો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં હોવા છતાં તેનું નવીનીકરણ કરાતું નથી, જેથી કોંગ્રેસે ચક્કાજામ કર્યો હતો। હાઈવે પર વિરોધ કરી રહેલા પૂર્વ ધારાસભ્ય સહિત કાર્યકરોની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। ભરૂચ અને જંબુસરને જોડતો માર્ગ આમોદ પાસે એકદમ બિસ્માર હાલતમાં છે। મોટા ખાડાઓ પડી જવાના કારણે વાહનોને અકસ્માત નડી રહ્યો છે। રસ્તો ખરાબ હોવાના લીધે રોજના હજારો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે, પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। આ રસ્તાનું લોકાર્પણ વખતે ધારાસભ્ય ડીકે સ્વામીએ કહ્યું હતું કે આ રસ્તાને 25 વર્ષ સુધી કાંઈ થવાનું નથી અને માત્ર 3 મહિનામાં જ રસ્તા ઉપર ખાડા પડવાની શરૂઆત થઈ હતી। રોડના ખાડાઓ ઝડપથી પૂરી દેવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આમોદ ચોકડી પાસે ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો। પોલીસે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત કાર્યકરોની અટકાયત કરી હતી અને તમામને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા। તેમણે રોડના ખાડાઓ ઝડપથી પૂરી દેવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી। આમોદ તાલુકા પ્રમુખે કહ્યું કે ભાજપવાળા કહે છે કે સસ્તી પ્રસિદ્ધિ માટે કોંગ્રેસ આવા કામ કરે છે। તેમણે કહ્યું કે છેલ્લા ઘણી વખતથી રોડ જર્જરિત હાલતમાં છે અને નાગરિકોને ભારે મુશ્કેલી પણ પડી રહી છે, જેથી આ સમસ્યા તાત્કાલિક દૂર કરે। જે પ્રસિદ્ધિ અમારે નથી જોઈતી, તમને અમે હાર પહેરાવીને સન્માન કરીશું। નેશનલ હાઈવે નંબર 64 ઉપર કોંગ્રેસ સમિતિ, તાલુકા સમિતિ તથા શહેર સમિતિ દ્વારા જે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું, તે પરથી આજે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં બેસીને અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો। તે બાબતે અમારી સાથે માનનીય ડીવાયએસપી સાહેબ તથા પીઆઈ સાહેબે સંકલન કરીને ઉપલા અધિકારીઓ સાથે તથા કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરીને અમારી આ રોડ બાબતેનો સુખદ સમાધાન અને એનો અંત આવ્યો છે। તે બદલ અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ બાબતે અમે જે અન્ન અને જળનો જે ત્યાગ કર્યો હતો તે અમે અહીંયા પૂરો કરીએ છીએ। આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 છેલ્લા ઘણા સમયથી ખૂબ બિસ્માર હાલતમાં હોય, અવારનવાર ખૂબ કઈ આગળ અકસ્માત પણ થાય છે, ગાડીઓને પણ નુકસાન થાય છે। અગાઉ પણ તંત્રને જાણ કરવામાં આવી હતી, પણ આ ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી આજ દિન સુધી હલતું નથી। ગઈકાલે જ્યારે તેના તૈયારીના ભાગરૂપે અમે આંદોલનની ચીમકી આપી, જ્યારે આજે અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિને સૌ આગેવાનો અને કાર્યકરો ભેગા થઈને જ્યારે ચક્કાજામ કરવામાં તૈયાર થયા, જ્યારે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં અહીંયા આવ્યા છે, ત્યારે અમે ખરેખર આ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે અહીંની હાલત તમે આવીને જુઓ શું પરિસ્થિતિ છે। અહીંયા કોઈ તટસ્થપણે કોઈ કામગીરી સમારકામની પણ કરવામાં આવતી નથી, જેના કારણે આજ રોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ હું જાતે યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા જ્યાં સુધી કમ્પ્લીટલી એનું સમારકામની બાહેધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અન્ન અને જળનો અમે ત્યાગ કરીએ છીએ। તેમજ હું અહીંયા સ્થાનિક ધારાસભ્યને પણ કહેવા માંગુ છું કે ધારાસભ્યશ્રી, તમે પણ અહીંયા આમોદ તાલુકાના છો, અવારનવાર અહીંયાથી હાજર થાવ છો, છેલ્લા કેટલા સમયથી આમોદ ગામની આ પરિસ્થિતિ તમે જાણો છો, તો તમને પણ આ બાબતે જે તે લાગતા હતા અધિકારીને રજૂઆત કરો ને તમને પણ શરમ લાગવી જોઈએ કે આપણા આમોદ ચોકડીની શું પરિસ્થિતિ અમને કરી દીધી છે। એટલે નૈતિકતાની જોડે તમારે પણ રાજીનામું આપી દેવું જોઈએ જો અધિકારી તમારું સાંભળતા ના હોય।